Good morning, students. In last semester, we study electrical power generation. એટલે કે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન, પાવર કેવી રીતે જનરેટ થાય છે, કયા કયા એના સોર્સિસ છે એ આપણે ભણ્યા ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન સબ્જેક્ટની અંદર. નાવ ઇન ધીસ સેમિસ્ટર, એટલે કે આ સેમિસ્ટરમાં આપણે આગળ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુટર, ઓકે, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આપણે ભણીશું. સબ્જેક્ટ નામ છે, બરાબર, ધ સબ્જેક્ટ નેમ ઇઝ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર. સબ્જેક્ટ કોડ ઇઝ 3340902. બે પાર્ટ છે આના, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન. માય સેલ્ફ પ્રોફેસર ડી.કે. પટેલ, I teach you transmission part, and my friend Professor name is Chani sir teach you distribution system. Okay, now today we start with basic. Power system. Power system has three parts. First part is electrical power generation, already studied in semester 3rd. થર્મલ પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એ બધું આપણે ભણી ગયા, બરાબર. હાઇડ્રો પાવર પ્લાન્ટ કે જેના દ્વારા આપણને પાવરની, બરાબર, ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. બીજો પોર્શન કે જે આ ચેપ્ટરમાં અહીંયા આપણે સબ્જેક્ટમાં ભણીશું, ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન, કેવી રીતે ટ્રાન્સમિશન થાય છે. એટલે એ પાવર પ્લાન્ટ જે છે એ પાવર પ્લાન્ટની અંદર જ્યારે એનર્જી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે એને આપણે દૂર દૂર સુધી કેવી રીતે, એટલે આપણા ઘર સુધી પહોંચાડવા માટે જે ફાળો રહેલો છે એ છે ટ્રાન્સમિશન સિસ્ટમ. અને ત્રીજો જે પાર્ટ છે એ ઇલેક્ટ્રિકલ પાવર ડિસ્ટ્રીબ્યુશન. ઇટ ઇઝ ઓલ્સો કવર્ડ ઇન ધીસ પાર્ટ. So this subject has two parts, electrical power transmission and electrical power distribution. એટલે કે ઇલેક્ટ્રિકલ પાવરની ટ્રાન્સમિશન પણ કરવાનું છે અને ડિસ્ટ્રીબ્યુશન પણ કરવાનું. ફર્સ્ટ ઓફ ઓલ, પાવર સિસ્ટમનો આપણે જે ડાયાગ્રામ, બરાબર, આ બેઝિક એનો એક ફોટો છે કે જનરેશન ઉપરની સાઈડે તમે જોઈ શકો છો કે જનરેટિંગ સ્ટેશન છે, પાવર સ્ટેશન જેને કહેવાય, થર્મલ પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર, હાઇડ્રો, બરાબર. તો દરેક જગ્યાએથી કોઈ પણ અહીંયા એક થર્મલ પાવર સ્ટેશનની ફિગર છે ઉપરમાં બતાવેલી છે. એ પાવર પ્લાન્ટથી પાવર જશે એના સ્વિચયાર્ડમાં, જેને પાવર ટ્રાન્સફોર્મર કહેવાય. એ પાવર ટ્રાન્સફોર્મર જે ઉપરની ફિગર ઉપરથી તમે જોતા આવશો, તો પાવર ટ્રાન્સફોર્મર તે આગળ જે જશે એ થાંભલા જે દેખાય છે, વિશાળકાય થાંભલા, એ ટ્રાન્સમિશન લાઇન છે. એ મોટી મોટી ટ્રાન્સમિશન લાઇન છે કારણ કે ત્યાં વધારે વોલ્ટેજ હોય છે. એ ટ્રાન્સમિશનના જે વોલ્ટેજ ત્યાંથી ડાઉન કરવામાં, એટલે વચ્ચે એક નાનું ટ્રાન્સફોર્મર છે, ત્યાંથી નાના થાંભલા ઉપર આવે છે. ત્યાંથી અગેન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે અને એ થાંભલાઓમાં થઈને ઘર સુધી, છેલ્લે ફેક્ટરી, ઘર, બરાબર, બતાવેલ છે. તો આ આખી આપણી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ છે. પાવર જે છે, આપણી પાવર સિસ્ટમ કેવી રીતે જનરેટ થાય છે, કેવી રીતે ટ્રાન્સમિટ થાય છે અને ડિસ્ટ્રીબ્યુટ કેવી રીતે થાય છે. તો થ્રી પાર્ટ હતા એના. પહેલું જનરેશન, we already studied. Now second part is transmission and third part is distribution. So both have single line diagram. એટલે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ભણશો તો એમાં પણ સિંગલ લાઇન ડાયાગ્રામ આવશે, અને ટ્રાન્સમિશન સિસ્ટમ ભણશો તો એમાં પણ સિંગલ લાઇન ડાયાગ્રામ આવશે. એ પહેલો આનું હાર્ટ કહેવાય, ફર્સ્ટ, અને એના વિશે સમજીએ પછી આગળ અંદર જઈએ, બરાબર. આ ચેપ્ટરની એક આઉટલાઇન્સ છે કે કઈ કઈ વસ્તુઓ છે આ ચેપ્ટરની અંદર ભણવા માટે. તો ફર્સ્ટ યુનિટ છે આપણું ટ્રાન્સમિશન લાઇન કમ્પોનેન્ટ, કે ટ્રાન્સમિશન લાઇનના કમ્પોનેન્ટ કયા કયા છે. ટ્રાન્સમિશન લાઇન જે ભણવાની છે, બરાબર, એની અંદર કયા કયા ઇક્વિપમેન્ટ ને કઈ કઈ વસ્તુ વપરાય છે.
પહેલો ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન, એટલે કે ટ્રાન્સમિશન લાઇનના પ્રકાર, વર્ગીકરણ. બીજો છે કમ્પેરિઝન ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટ્રાન્સમિશન સિસ્ટમ. જુદા જુદા પ્રકારની ટ્રાન્સમિશન સિસ્ટમની સરખામણી કરો, કમ્પેરિઝન. ત્રીજો છે ટાઈપ્સ ઓફ કંડક્ટર, એટલે કે કયા કયા કંડક્ટર એમાં વપરાય છે, કોપર, એલ્યુમિનિયમ, બરાબર, અને એનો ટાઈપ કયો છે, કેવી રીતે, તો કે સોલિડ ફોર્મમાં, કયા ફોર્મમાં વપરાય છે, સોલિડ ફોર્મમાં, સ્ટેન્ડર્ડ ઓર બંડલ કંડક્ટર. ફોર્થ ટોપિક છે લાઇન ઇન્સ્યુલેટર. થાંભલાની અંદર વાયરને પકડી રાખવા માટે લાઇન ઇન્સ્યુલેટરની જરૂર પડે છે, અને એ લાઇન ઇન્સ્યુલેટર રિક્વાયરમેન્ટ શું છે, અને ટાઈપ્સ કયા કયા છે, અને ઇન્સ્યુલેટર પંચર ક્યારે થાય, એટલે કે ફેલિયર ક્યારે થાય. એના પછી આવશે સ્ટ્રિંગ એફિશિયન્સી. સ્ટ્રિંગ એફિશિયન્સી એટલે બે થાંભલા વચ્ચે જે વાયર જે છે, બરાબર, એ વાયર જે લટકે છે એ વાયરની એફિશિયન્સી, થાંભલા ઉપર જે પ્રેશર આવે છે એ સ્ટ્રિંગ એફિશિયન્સી કહેવાય. મેથડ્સ ઓફ ઇમ્પ્રુવિંગ સ્ટ્રિંગ એફિશિયન્સી ડીપમાં ભણીશું આપણે, અત્યારે આ ખાલી કોમન છે. સ્પેસિંગ બિટવીન કંડક્ટર્સ, સ્પાન લેન્થ, સ્પાન બે થાંભલા વચ્ચેનું અંતર, એન્ડ સેગ કેલ્ક્યુલેશન. બરાબર, તો આટલા ટોપિક આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. આપણું યુનિટ છે પહેલું, યુનિટ 1, ટ્રાન્સમિશન લાઇન કમ્પોનેન્ટ. ઓકે, આશા રાખું કે બધાને ખ્યાલ આવી ગયો હશે. બરાબર, તો પહેલા ટોપિક ભણીએ, 1.1 સ્ટાર્ટ કરીએ એ પહેલાં બેઝિક જે આપણો સિંગલ લાઇન ડાયાગ્રામ છે એનો આપણે અભ્યાસ કરશું, કે પાવર સિસ્ટમનો આપણો સિંગલ લાઇન ડાયાગ્રામ. તો ફર્સ્ટ ઓફ ઓલ જે પહેલો સિમ્બોલ છે એને કહેવાય જનરેટિંગ સ્ટેશન. જનરેટિંગ સ્ટેશન પહેલાં એના પાર્ટ ભણી લઈએ. તો ધેર આર 5 પાર્ટ્સ, બરાબર, એટલે કે એના 5 ભાગ છે. એક જનરેટિંગ સ્ટેશન, બીજું પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન એન્ડ સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, there are 5 parts of our supply or line diagram. First part is generating station, second part is primary transmission, third part secondary transmission, fourth one is primary distribution, and fifth one is secondary distribution. First part છે generating station, બરાબર, જે તમને ફિગરની અંદર ફર્સ્ટ ટોપિકમાં દેખાય છે ઉપર. અને જનરેટિંગ સ્ટેશનની અંદર તે પહેલાંમાં પહેલું જે ટ્રાન્સફોર્મર આવે એને કહેવામાં આવે છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. શું કહીશું એને? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, જે 11 kV બાય 220 kVનું હોય છે. જનરલી પાવર જે જનરેટ થાય છે એ 11 kV વોલ્ટેજ ઉપર પાવર આપણો જનરેટ થાય. એ પાવર જનરેટ થયા પછી આપણે વોલ્ટેજને વધારવા પડે છે, કારણ કે વોલ્ટેજ જો વધારીએ નહીં તો વોલ્ટેજ આપણા ઘર સુધી પહોંચતા વોલ્ટેજ ઘટી જાય. બરાબર, જેથી વોલ્ટેજને મેન્ટેન રાખવા માટે થઈને આપણે વોલ્ટેજ વધારવા પડે છે. એટલે અહીંયા એક જ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આવશે જે 11 kV એટલે 11,000 વોલ્ટ થાય થી 220 એટલે 220 kV સ્ટેપ અપ કરવામાં આવે છે. એ માટે જે ટ્રાન્સફોર્મર વપરાય એને કહેવાય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. ઓકે, અને આવું જ કરવાથી આપણી જે ટ્રાન્સમિશન સિસ્ટમ છે એ ઇકોનોમિકલ બને. બરાબર, અહીંયા સુધી પહોંચીએ પછી આપણી શરૂઆત થાય છે પ્રાઇમરી ટ્રાન્સમિશન. ઓકે, તો પ્રાઇમરી ટ્રાન્સમિશન ફિગરમાં તમને દેખાશે પ્રાઇમરી ટ્રાન્સમિશન લખ્યું છે. બરાબર, એ બહુ લોંગ સુધી, બરાબર,
બહુ જ લોંગ ડિસ્ટન્સ, વેરી લોંગ ડિસ્ટન્સ સુધી આપણે પ્રાઇમરી ટ્રાન્સમિશન કરીએ છીએ. એટલે કે એનું મેઇન ફંક્શન જે છે, ધ મેઇન ફંક્શન ઓફ ધ પ્રાઇમરી ટ્રાન્સમિશન ઇઝ ટુ ટ્રાન્સમિટ ધ પાવર ઓવર અ વેરી લોંગ ડિસ્ટન્સ. એટલે કે બહુ જ લાંબા અંતર સુધી આપણે એને લઈ જવાનું છે, ટ્રાન્સમિટ કરવાનું છે. બરાબર. અને કેટલા વોલ્ટેજ થાય છે? 220 kV. ધ પ્રાઇમરી ટ્રાન્સમિશન ઇઝ ડન એટ 220 kV વોલ્ટેજ ઓર અબવ. અત્યારની જે સિસ્ટમ છે 400 kV ઉપર છે, 765 kV સુધી પણ છે. બરાબર. એટલે જે બી જરૂરિયાત એ પ્રમાણે આપણે એને સ્ટેપ અપ, મિનિમમ 220 હોય છે, 220થી અબવ હોઈ શકે પ્રાઇમરી ટ્રાન્સમિશન લાઇન. બરાબર. તેથી એને બીજી રીતના પણ કહી શકાય છે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન. ઓકે, ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન. શા માટે એના વોલ્ટેજ વધારવામાં આવે છે? વાય? બરાબર. શા માટે એના વોલ્ટેજ વધારવામાં આવે છે કે ભાઈ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન શા માટે કરવામાં આવે છે? તો ધ મેઇન રીઝન ઓફ ધ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન ઇઝ ટુ રિડ્યુસ ધ I²R લોસીસ. મેઇન જે લોસીસ જે છે, I²R લોસીસ જે થાય એને આપણે રિડ્યુસ કરવા માટે. ઓકે. અને પ્રાઇમરી ટ્રાન્સમિશન જે છે એ 3 ફેઝ 3 વાયર ઓવરહેડ સિસ્ટમ વપરાય છે. તો પ્રાઇમરી ટ્રાન્સમિશન માટે કઈ સિસ્ટમ વપરાય છે? પ્રાઇમરી ટ્રાન્સમિશન માટે 3 ફેઝ 3 વાયર ઓવરહેડ સિસ્ટમ. એટલે તમને આઈડિયા આવી ગયો છે. તો મોટા મોટા જે થાંભલા હોય, બરાબર, બહુ જ મોટું સ્ટ્રક્ચર કરેલું હોય, એને કહેવામાં આવે છે પ્રાઇમરી ટ્રાન્સમિશન, જેના વોલ્ટેજ વધારે હોય છે. બરાબર. અને એ સિસ્ટમ જે છે એની અંદર 3 ફેઝ 3 વાયર ઓવરહેડ સિસ્ટમ વપરાય છે. ઓકે. નાઉ સેકન્ડ પાર્ટ. પ્રાઇમરી ટ્રાન્સમિશન પૂરું થયું એટલે એના પછીનો આગળ પાર્ટ આવે જેને કહેવાય સેકન્ડરી ટ્રાન્સમિશન. એટલે કે ટ્રાન્સમિશન પ્રાઇમરી પૂરું થયું ત્યાં છેલ્લે એક રિસીવિંગ સબસ્ટેશન મૂકવામાં આવે છે. રિસીવિંગ સબસ્ટેશન મૂકવામાં આવે. રિસીવિંગ સબસ્ટેશન ઇઝ અ પાર્ટ ઓફ સેકન્ડરી ટ્રાન્સમિશન. કે સેકન્ડરી ટ્રાન્સમિશનનો ફર્સ્ટ પાર્ટ કયો? રિસીવિંગ સબસ્ટેશન. આ રિસીવિંગ સબસ્ટેશનની અંદર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મૂકવામાં આવે છે. જે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે છે 220 એટલે કે 220 kV વોલ્ટેજ હોય કે 132 kV હોય, જેટલા પણ વોલ્ટેજ હોય, બરાબર, એને કન્વર્ટ કરશે 66 kVમાં અથવા 33 kVમાં. એટલે રિડ્યુસ કરશે, બરાબર, 220/132 ઓર 66 ઓર 33. એટલે કે 220 અને હાયર હોય એમાંથી 132 અથવા 66 અથવા 33. ઓકે. 220માંથી 132, 66, બરાબર. એટલે જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એનું એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર મૂકવામાં આવે છે રિસીવિંગ સબસ્ટેશનની અંદર. બરાબર. અને પછી એ જે પાવર આવ્યો, બરાબર, જે કન્વર્ટ થઈ ગયો એ 132, આઈધર 132 ઓર 66 kV ઓર 33 kV, એ આગળ જશે વેરિયસ સબસ્ટેશનમાં. તેથી એને કહેવામાં આવે છે સેકન્ડરી ટ્રાન્સમિશન. આ પણ એ જ સિસ્ટમ છે. એટલે 3 ફેઝ 3 વાયર ઓવરહેડ સિસ્ટમ જ આમાં યુઝ થાય છે. આટલું પૂરું થાય એટલે એના અંતે, બરાબર, જે સબસ્ટેશન આવે એટલે કે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, જેને આપણે કહીએ છીએ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન ઓર સબસ્ટેશન. એટલે સેકન્ડરી ટ્રાન્સમિશન થયા પછી, બરાબર, એ સબસ્ટેશનમાં પાવર આવશે. ત્યાં 132/11 kVનું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય. એટલે કે વોલ્ટેજ જે છે એ રિડ્યુસ થાય છે. જો 66 હોય તો પણ 11 સુધી, 33 હોય તો પણ 11 સુધી, એટલે
છેલ્લે પાવર કેવો હશે 11 kV સુધી એ બરાબર reduce થશે એટલે કે the voltage is reduced to 11 kV with the help of step down transformer. બરાબર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી આપણે અહીંયા એક આપણે જે ફિગર છે એમાં 132 અને 66 બંને લખ્યું છે, તો સ્ટેપ ડાઉનની અંદર 132/11 kV બરાબર સબસ્ટેશનમાં એ રિડ્યુસ થશે. હવે આ જે 11 kV આવ્યા એ 11 kV આગળ આપણે ડાયરેક્ટલી અમુક કન્ઝ્યુમર જે છે કે જેને વધારે વોલ્ટેજ જોઈએ છે, જસ્ટ લાઇક ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન બરાબર, ઇન્ડસ્ટ્રીઓ છે, મોટી મોટી કંપનીઓ છે, તો એને ડાયરેક્ટ 11 kV પાવર જોઈએ છે, તો એને કન્ઝ્યુમરની પ્રિમાઇસીસની અંદર ડાયરેક્ટ એ લાઈન જવા દેવામાં આવે છે. તેથી આપણે એને પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કહીએ છીએ. અને એ જે ઇન્ડસ્ટ્રીને જે કન્ઝ્યુમર હોય છે એને કહેવામાં આવે છે એચટી કન્ઝ્યુમર. સોરી, કયા કહેવામાં આવે છે ને? એચટી કન્ઝ્યુમર. અને નાવ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન યુઝિસ 3-phase 4-wire ઓવરહેડ સિસ્ટમ ઓર અંડરગ્રાઉન્ડ સિસ્ટમ. એટલે કે એની અંદર બે પ્રકારની સિસ્ટમ યુઝ થાય છે, 3-phase 4-wire ઓવરહેડ સિસ્ટમ ઓર અંડરગ્રાઉન્ડ સિસ્ટમ. સિટી હોય તો અંડરગ્રાઉન્ડ હોય, ગામડાની અંદર ઓવરહેડ સિસ્ટમ આવે. એના પછી આગળ જશે એટલે સબસ્ટેશનમાંથી પણ આગળ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન અથવા સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે પાવર જે છે ફર્ધર ડિસ્ટ્રીબ્યુટ થશે, એટલે કે દરેકમાં પોલ માઉન્ટેડ PMT પોલ માઉન્ટેડ સબસ્ટેશનમાં જાય. ત્યાં વોલ્ટેજ છે એ 11 kVમાંથી 400 વોલ્ટ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન જેને કહેવામાં આવે છે ત્યાં ફરીથી સ્ટેપ ડાઉન કરવામાં આવે. અને એ સ્ટેપ ડાઉન કેટલું કરવામાં આવે? 11 kVથી ઓનલી 400 વોલ્ટ. ઓકે, વિથ ધ હેલ્પ ઓફ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. અને એ જે પાવર મળે, એ જે વોલ્ટેજ, એ જે પાવર વધ્યો એ આપણે આપણા ઘર સુધી બરાબર, વધારે પાવર હોય લાઇન હોય અને 3-phase લાઇન હોય તો 400 બરાબર. ધીસ ટાઈપ ઓફ કન્ઝ્યુમર આર નોન એઝ એલટી કન્ઝ્યુમર. શું કહીશું એને? એલટી કન્ઝ્યુમર. અને સિંગલ ફેઝ લાઇન હોય એને 230 વોલ્ટ જે આપણા ઘરમાં આવે છે. તો આમ પાવર જનરેટ થાય ત્યાંથી શરૂ કરીને છેક આપણા ઘર સુધી આવે એ રીત આ ડાયાગ્રામ છે. ઓકે, તો એચટી કન્ઝ્યુમર, એલટી કન્ઝ્યુમર. અને આ જે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે એ પણ 3-phase 4-wire ઓવરહેડ સિસ્ટમ ઓર અંડરગ્રાઉન્ડ સિસ્ટમ. તો ડિસ્ટ્રીબ્યુશન જે છે ઇઝ ઓલવેઝ 3-phase 4-wire સિસ્ટમ એન્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ ઇઝ 3-phase 3-wire સિસ્ટમ. ઓકે, તો these are the main points of single line diagram. These are the main. First is generating station, second primary transmission, third secondary transmission, fourth primary distribution, and fifth secondary distribution. There are the 5 types or 5 part of single line diagram of our power system. Okay, frequently asked in GDU exam, so you have to draw the figure in your notebook and explain all the 5 part continuously. I repeat, first generating station, second પ્રાઇમરી ટ્રાન્સમિશન. જનરેટિંગ સ્ટેશનની અંદર પાવર ટ્રાન્સફોર્મર આવ્યું જે 11 kVથી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જેને કહેવાય 11 kVથી 220 kV સુધી. પ્રાઇમરી ટ્રાન્સમિશન એટલે કે લોંગ ડિસ્ટન્સ માટે હોય એમાં 220 kVથી જેના છેડા ઉપર બરાબર 220 kVથી 66 kV. ત્યાંથી આગળ જઈએ એટલે સેકન્ડરી ટ્રાન્સમિશન. સેકન્ડરી ટ્રાન્સમિશનની અંદર 66 kVથી 11 kV જે સબસ્ટેશન કહેવાય. પછી 11 kV ડાયરેક્ટ મળે એચટી કન્ઝ્યુમરને જે પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. 11 kVમાંથી આગળ પોલ માઉન્ટેડ થાંભલા ઉપર જે ટ્રાન્સફોર્મર હોય એટલે પોલ માઉન્ટેડ PMT જે
સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન 11 kVમાંથી 440 વોલ્ટ થાય. ઓકે, 440 ઓર 400 વોલ્ટ. અને લાસ્ટમાં જેને મળે એલટી કન્ઝ્યુમર, જે આપણે છીએ. ઓકે, તો ખ્યાલ આવી ગયો હશે બધાને. ફર્સ્ટ, થેન્ક યુ વેરી મચ.